નમસ્તે, મારું નામ અમિત ધોરડા અને ગુજરાતી લોકસંગીત લોક સાહિત્ય પ્રત્યે મને બાળપણથી એવી રુચિ હતી કે આપણું સાહિત્ય અને આપણું સંગીત કેટલું બધું સમૃદ્ધ છે અને લોકો સુધી પહોંચે તો મને એનો ખૂબ આનંદ હતો. હું ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં રાજકોટમાં SNKમાં મેં અભ્યાસ મારો 12 ધોરણ સુધીનો પૂરો કર્યો. પછી આમાં જ મને ઈચ્છા હતી જવાની સંગીતમાં, તો એ મેં સંગીતનું પણ શિક્ષણ લીધું ગુરુ શ્રી મોહમ્મદ ખાન પઠાણ સાહેબ અને ત્યારબાદ ઘણા કોલેજના ગુરુ પાસેથી પણ ગુજરાતી મ્યુઝિક વિશેની મેં થોડીક જાણકારી લીધી, ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકની પણ થોડી તાલીમ લીધી. ત્યારબાદ મને તો લોહીમાં ગુજરાતી લોકસંગીત, કારણ કે મારા દાદા અને મારા પપ્પા આ બંનેના જીન્સમાં સાંભળવાનું વધારે છે, એટલા માટે અમે એ વસ્તુ વધારે માટે કરી. લોકો સુધી આપણું સંગીત અને આપણું સાહિત્ય સમૃદ્ધ તરીકે એટલે કે રીચ મ્યુઝિક તરીકે પહોંચે એવી મારી પહેલેથી ઈચ્છા હતી. અને આજના યંગસ્ટર્સને જેમ છે એમ આપણું લોકસંગીત પહોંચે, એમાં કોઈ ફેરફારો નહીં, ખાલી માત્ર વાજિંત્રોના ફેરફારો થઈ શકે જેમ ગમતું હોય, પણ મૂળ એનું કમ્પોઝિશન, મૂળ એનો મર્મ, મૂળ એનો અર્થ એ જેમ છે એમ રહે. એ પહેલથી મેં ઘણા બધા શોઝ કરવા માટેનો વિચાર કર્યો. થોડા શોઝ હું કરતો ગયો. આજે પણ હજી હું કરું છું, આગળ ઘણા બધા શોઝ કરવાના છે. પણ આજથી લગભગ 3-4 વર્ષ પહેલા મેં શો કરવાની શરૂઆત કરી. ત્યારબાદ ગુજરાતી ફોક મ્યુઝિકનો કોન્સર્ટ પણ કર્યો કે આવા લોકસંગીત જો કોન્સર્ટમાં પણ રજૂ થાય તો પણ લોકોને ગમે. અને ત્યારબાદ એક કન્સેપ્ચ્યુઅલ ડાન્સ ફોર્મ વાતું આપણા મલકની, જે કન્સેપ્ચ્યુઅલ આપણું મ્યુઝિક ફોર્મ છે કે જેમાં આપણું સંગીત અને આપણું સાહિત્ય કંઈક અનોખી રીતે રજૂ થાય છે. જેમ એને જેટલું જોઈએ, જેમ છે તેમ ઓથેન્ટિક વેમાં રજૂ થાય એ માટેનું એક અભિવ્યક્ત કરતું એક કોન્સેપ્ચ્યુઅલ મ્યુઝિક શો વાતું આપણા મલકની. ગુજરાતી પરિવારમાં ગોલ્ડસ્મિથ એટલે કે સોની, પરજીયા સોની જ્ઞાતિમાં મારો જન્મ થયો. મારા ફાધરનો, મારા દાદાનો બધાનો બિઝનેસ સોની કામનો, પણ ગુજરાતી લોકસંગીત અને સાહિત્ય સાંભળતા બહુ. એ સાંભળતા ઘણા બધા કલાકારો, ગુજરાતના નામચીન કલાકારો મારા ઘરે આવતા, તો એ બેઠકોમાં હું પણ બેસતો. એમ કરતા મને આમાં થોડી રુચિ વધી, એમ થયો કે આને આપણું સાહિત્ય પણ કેટલું સારું છે. અને એ ધીમે કરતા હું એ લાઈનમાં આગળ વધવાની મેં પ્રયત્ન કર્યો. કોઈ એવું નહોતું, પણ મારું પેશન છે એ જ અત્યારે પ્રોફેશન તરફ તબદીલ થાય છે એવું મને લાગી રહ્યું છે. પણ મારો એક શોખ છે, હજી પણ આ શોખ તરીકે જ મને જોઉં છું. અને આજનું આ વાતો આપણા મલકની જે કાર્યક્રમ છે કાકોડકર દેસાઈ ઓડિટોરિયમમાં, એમાં આપણા જે માનો કે જેસલ તોરલના ભજનો છે, પછી લોકગીતો છે, દુહા, છંદ, પ્રભાતિયા, કે જેમાં કંઈક માર્મિક ભર્યું છે, જેમાં કંઈક સંદેશ છે. એ સંદેશ ઘણો બધો કિંમતી છે અને થોડા શબ્દોમાં ઘણું બધું કહી દે છે અને સરળ શબ્દોમાં કહી દે છે. તો એવું સાહિત્ય આપણી પાસે છે, તો આપણે શું કામ બીજે ક્યાંય ગોતવા જવું જોઈએ? તો એ સાહિત્યને એક લિપિબદ્ધ, એક સારા વેમાં પ્રેઝન્ટ કરવાનો મેં આ પ્રયત્ન કર્યો છે વાતો આપણે મલક. અને આગળના સમયમાં પણ યુવાનો સુધી આવી જ વાતો એને ગમતા અંદાજમાં પહોંચે અને બહોળા પ્રમાણમાં પહોંચે, મોટા પ્રમાણમાં પહોંચે એવી મારી ઈચ્છા છે. થોડા સમય પહેલા અભિવ્યક્તિ કરીને ખૂબ સરસ કલાકૃતિનું એક માધ્યમ છે, પ્લેટફોર્મ છે, અમદાવાદમાં મેં એનો શો કરેલો. એમાં પ્રથમ વખત મેં કોઈ પહેલા ડ્રામા શોઝ કોઈ નથી કરેલું, પણ મને એવી ઈચ્છા થઈ કે સાવરકુંડલા મારું વતન છે, મારું ગામ સાવરકુંડલા, એટલે ત્યાંના જોગીદાસ બાપુ કુમાણ અને એમની જે કથા છે, એમની જે શૌર્ય ગાથા છે, ખાનદાની પરી, દુશ્મનાવટ, એટલે આલેખું જે એમનું કથા છે, એ મારે રજૂ કરવા માટેની મને એક ઈચ્છા હતી અંદરથી. અને મારી પાસે એ સામેથી તક આવી અને મેં એમને ખૂબ ન્યાય આપવાની કોશિશ કરી છે અને ખૂબ મને મજા આવી છે કામ કરવા માટે. પ્રથમ વખત થિયેટર કર્યું અને હજી આગળ કાંઈ પણ મને આવું કામ હોય તો મને કરવું ગમે, પણ મેં એની પહેલાં ક્યારેય કરેલું નહોતું, પણ ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ એક્સપિરિયન્સ અને ખૂબ મને એમાંથી જાણવા અને શીખવા મળ્યું છે.